મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને પ્રેમાળ શુભેચ્છા પાઠવું છું. કેમ છો? ઠીક છો ને? પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત તમને ખૂબ જ પ્રેમ કરે છે અને તેથી જ તે વિવિધ સ્થળો અને દેશોમાંથી તમારી સાથે વાત કરી રહ્યા છે. આ સ્થળ કેવું છે? સુંદર છે ને? એક બાજુ પર્વતીય પ્રદેશ અને સમુદ્ર છે. તે સુંદર છે ને? અને આ જે છે તે ઓમાન દેશના મસ્કત શહેરનો એક ભાગ છે, જે ખાડીના દેશમાંનો એક છે. તે જોવામાં સુંદર છે ને? વિશ્વના દરેક સ્થળનું એક અનોખું સૌંદર્ય છે, કારણ કે તેને જે બનાવનાર પ્રભુ છે તે સુંદર છે અને અદ્ભુત છે અને શક્તિશાળી છે. અને તેથી જ તો આપણે તેમનું ધ્યાન કરી રહ્યા છીએ અને તે આ કાર્યક્રમ દ્વારા આપણી સાથે વાત કરી રહ્યા છે, તમારી સાથે વાત કરે છે. ઠીક છે, આ દિવસે પ્રભુ મારા માટે શું કહે છે? શું તમે તે જાણવા આતુર છો? બાઇબલમાં યર્મિયાની પુસ્તક તેના 29 અધ્યાયના 10મા વચનમાં જુઓ. પ્રભુ કહે છે, તમને આપેલું મારું ઉત્તમ વચન હું પૂરું કરીશ. મારા પુત્ર, મારી પુત્રી, મેં તારા વિશે જે સારું વચન કહ્યું છે તે હું ચોક્કસ રીતે પૂર્ણ કરીશ. આમ પ્રભુ કહે છે. શું પરમેશ્વર તે દરેકને વચનો આપતા નથી? છે ને? 9 વર્ષ થાય છે ત્યારે આપણને એક વચન મળે છે. નવા મહિનામાં પ્રવેશ કરીએ છીએ ત્યારે વચન મળે છે. પરમેશ્વર તે આપણને ઘણી બધી તકોમાં વચનો તરીકે સારા શબ્દો આપે છે. હું તમને આશીર્વાદ આપીશ, હું તમને વધારીશ, હું તમારી જરૂરિયાતો પૂરી કરીશ, તમારા જીવનમાં હું તમારી શાંતિ પૂર્ણ કરીશ. પરમેશ્વર તે આપણા જીવનમાં વચનો તરીકે ઘણા શબ્દો આપે છે. ક્યારેક પ્રભુએ જે કહ્યું છે તે પૂર્ણ થતું નથી. પ્રભુએ વચન આપ્યું હતું પણ કંઈ કરતા નથી એવું લાગે છે. શું તમારા જીવનમાં એવું લાગે છે? હા, પ્રભુ કહેતા રહે છે પરંતુ એવું લાગે છે કે કંઈ થઈ રહ્યું નથી. શું આમ વિચારો છો? હું તમારા વિશે જે સારું વચન કહું છું તે હું ચોક્કસ પૂર્ણ કરીશ. આમ પ્રભુ કહે છે. આ જે વચન છે તે આપણું છે, આપણે તેમાં વિશ્વાસ કરવો જોઈએ. પ્રભુ પાસે જે સારા વચન છે અને જે વચન છે તે પૂર્ણ કરવા માટે તે ચોક્કસ સમય માંગે છે. તેમણે ઇબ્રાહિમને પણ વચન આપ્યું હતું કે હું તારા વંશજોને વધારીશ. તેમણે 25 વર્ષ સુધી રાહ જોઈ હતી અને તે પછી પ્રાપ્ત કર્યું, એટલે કે તે વચન અને સારું શબ્દ પૂર્ણ થયું. તેમણે ઈસહાકને વચન આપ્યું હતું, હું તારા પિતાનો દેવ છું, હું તને આશીર્વાદ આપીશ અને વધારીશ. તેને 20 વર્ષ સુધી બાળકો ન હતા. તેણે વચનોને કબૂલ કર્યા અને પ્રાર્થનામાં તેમણે રાહ પણ જોઈ અને ત્યારબાદ પ્રભુએ તે વચન પૂર્ણ કર્યું અને આશીર્વાદ આપ્યા. મારા જીવનમાં પણ જ્યારે પ્રભુએ મને સેવા માટે બોલાવ્યો, તેમણે સારા શબ્દો અને વચનો મને આપ્યા હતા. ભલે પ્રભુએ વચન આપ્યું હતું પણ તે કેટલાક વચનોને પૂરા થવા માટે 25 વર્ષ રાહ જોવી પડી હતી, જ્યારે કેટલાક વચનો તો ફક્ત 2 વર્ષમાં કે 5 વર્ષમાં પૂરા થઈ ગયા. કેટલાક વચનો પૂરા થવામાં ઘણો સમય લાગે છે અને જો એવું હોય તો પ્રભુ જાણે છે કે કયા સારા વચનો તે કયા યોગ્ય સમયે પૂરા થવાના છે. તેમણે તમને સારા શબ્દો એ વચનો તરીકે આપ્યા છે અને તેઓ તેમને પૂરા કરશે. પ્રભુ તમને મજબૂત બનાવે છે. શું તમે નિરાશ થાવ છો કે પ્રભુનું વચન તે પૂર્ણ થતા નથી? પ્રભુએ મારા પરિવાર વિશે આ વાત કહી હતી, મારા બાળકો વિશે વાત કહી, મારા વ્યવસાય વિશે વાત કહી, મારા ભવિષ્ય માટે આ વાત કહી હતી. તે કંઈ થયું નથી. તમે નિરાશ છો. પ્રભુ કહે છે, હું પૂર્ણ કરીશ. મારા પુત્ર, મેં તારા વિશે જે સારા વચનો કહ્યા છે તે હું ચોક્કસ પૂર્ણ કરવાનો છું. મારી પુત્રી, મેં જે સારા વચનો તારા માટે કહ્યા છે તે હું ચોક્કસ પૂર્ણ કરવાનો છું. આમ પ્રભુ કહે છે. એક સમયે ડિસેમ્બરના મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક બહેન તે આવી અને મારી સાથે વાત કરી. ત્યારે તેણે કહ્યું કે પ્રભુએ મને આ વર્ષમાં આ વચન આપ્યું હતું, તે હજુ સુધી પૂર્ણ થયું જ નથી. પરમેશ્વર જૂઠું ભૂલશે નહીં, તે તેને પૂર્ણ કરશે જ. પરમેશ્વર જે વચન આપે છે, શું તેમણે સામાન્ય રીતે આપ્યું અથવા આ વર્ષે તે પૂર્ણ કરશે એમ કહ્યું? તેણીએ કહ્યું, જ્યારે મેં પ્રાર્થના કરી કે આ વર્ષે પરમેશ્વર તમે મારા માટે શું કરશો, આ વર્ષની અંદર તને આ સારી વસ્તુ મળશે એમ તેમણે વચન આપ્યું. આ વર્ષ પૂરું થાય તે પહેલાં તારા સેવાના સંદર્ભમાં હું એક ચમત્કાર કરીશ એમ કહ્યું. હવે તો વર્ષ સમાપ્ત થવાનું છે. ડિસેમ્બર પૂરું થવામાં ફક્ત 3 દિવસ બાકી છે. વર્ષ પૂરું થવાનું છે, હજુ કંઈ થયું જ નથી એમ કેમ છે? મેં ફરીથી પૂછ્યું, હું તમને નોકરી આપીશ કે આશીર્વાદ આપીશ એમ કહ્યું હતું? અથવા તેમણે કહ્યું, આ વર્ષની અંદર તે પૂર્ણ કરવાનો છું, આ વર્ષની અંદર એમ કહ્યું. તો તે બદલાશે નહીં. જો વચન આપ્યું છે તે ચોક્કસ પૂર્ણ કરવાના છે. તે થયું નથી ને?
કોણે કહ્યું છે 3 દિવસ તો બાકી છે ને? શું વરસ પૂરું થવામાં 3 દિવસ બાકી નથી? તે 1 દિવસમાં તે કરી શકે છે. તેણે મારી તરફ જોયું, કહ્યું કે શું એવું છે? હા, વિશ્વાસ રાખો અને ધીરજ રાખો. અને પછી જવાબ આપ્યો, ઠીક છે, હું વિશ્વાસ કરીશ. પ્રભુ તે પોતાનું વચન પૂરું કરશે. મેં પ્રાર્થના કરી અને તે 3 દિવસની અંદર તેણીને તેના કામ માટે નિમણૂક કરવામાં આવ્યો. પ્રભુએ જે વચન આપ્યું હતું તે કર્યું. પરમેશ્વર જૂઠું બોલતા નથી, તે વચન પૂરું કરે છે. પરંતુ તમારે તેમના વચનને યોગ્ય રીતે સમજવું જોઈએ. પ્રભુએ આ કાર્ય શેના વિશે કહ્યું છે, તેમણે આ કયા સમય માટે કહ્યું છે, આપણે તે સમજવું જોઈએ. આપણે તે વચનમાં વિશ્વાસ કરવો જોઈએ અને પ્રાર્થના કરવી જોઈએ. જ્યારે પ્રાર્થના કરશો પૂર્ણ થશે. શું પ્રભુએ આજે વચન આપ્યું નથી? તેમણે પહેલાથી જ વચન આપ્યું છે. તે યાદ રાખો, પ્રાર્થના કરો, હે પ્રભુ, તમે મારા વિશે જે સારા શબ્દો કહ્યા છે તે તમે પૂર્ણ કરવાના છો. હું તેમાં વિશ્વાસ કરું છું. હું આજે તે બાબતની અંદર એક ચમત્કારની અપેક્ષા રાખું છું પ્રભુ. ઈશુના નામમાં આમેન, આમેન.